વાત કરીએ ગીર સોમનાથની તો વેરાવળમાં કોલકાતાની ઘટના છે તેના પડઘા પડ્યા છે કે જ્યાં સમગ્ર ગુજરાતમાં કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની જે ઘટના બની છે તેના પડઘા છે સમગ્ર ગુજરાતમાં પણ પડ્યા છે ત્યારે વેરાવળમાં કોલકાતાની આ ઘટના બની તેના પડઘા જોવા મળ્યા। પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે જ્યાં ઉચ્ચ કક્ષાએ ન્યાયની માંગ કરવામાં આવી છે। આજથી 18 ઓગસ્ટના 6 વાગ્યા સુધી હડતાળ યથાવત રહેશે ત્યારે હડતાળને સમર્થન આપી તબીબો જોડાયા। આજના દુઃખદ પ્રસંગ એવો છે કે જેનું વર્ણન કરતા હૃદય દ્રવી ઉઠે, કાળજું કંપી જાય એવી ભયાનક, પાશવી, અમાનવીય બળાત્કાર ને ગેંગરેપ અને ખૂન એક મહિલા કે કોકની બેટી છે, કોકની બહેન છે, એના ઉપર થયેલા ગુના અને અપરાધને વિરોધ કરવા માટે દિલ્હી હેડક્વાર્ટરના આદેશથી ગુજરાત સ્ટેટ તરફથી મેસેજ આવતા વેરાવળ આઈએમએના બધા ડોક્ટર મિત્રો, પ્રાઇવેટ નર્સિંગ હોમ, હોસ્પિટલ્સ, પ્રાઇવેટ ક્લિનિક્સ, કોર્પોરેટ હોસ્પિટલ્સ, ચેરિટેબલ હોસ્પિટલ્સ અને બધા ડેન્ટિસ્ટ આજે સવારના 6 વાગ્યાથી આવતીકાલે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે હડતાલ પાડી રહ્યા છે। હડતાલ પાડવાનો ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે, ડોક્ટરની શું સ્થિતિ છે, ડોક્ટર કયા પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે। આજરોજ અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વેરાવળ પ્રમુખ ડોક્ટર બીનાબેન ચૌહાણ અને સેક્રેટરી ડોક્ટર રવિ શામળા સાહેબની આગેવાની હેઠળ અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસે આવેલા છીએ। તારીખ 9મી ઓગસ્ટના કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જે સેકન્ડ યર ટ્રેની રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોમિતા દેબનાથ સાથે જે અતિશય હીન કૃત્ય કે દુષ્કર્મ અને હત્યાની જે વિરોધમાં અમે લોકો બધા ડોક્ટર અહીં એકઠા થયા છીએ અને પ્રાંત અધિકારીને ના વિરોધમાં અને એની તપાસ યોગ્ય રીતે થાય અને જે કોઈ આરોપીઓ છે એમને યોગ્ય સજા મળે અને એ દાખલો બેસે કે જેથી કરીને આવી ઘટના ફરી દેશમાં ન બને એ માટે રાષ્ટ્રવ્યાપી હડતાલને અનુસંધાને અમે વેરાવળ આઈએમએના તમામ ડોક્ટરો અહીંયા જોડાયા છીએ અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। રાઉન્ડ એબાઉટ અમારી અહીંની સ્ટ્રેન્થ 120ની છે અને બધા જ ડોક્ટરો એમાં જોડાયા છે। એ સાથે અમારા ડેન્ટલ એસોસિએશન, પ્રેક્ટિશનર